નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ રહ્યા છો ધોરણ નંબર 6 નું આપણે સેમેસ્ટર નંબર 2 નું ઇંગ્લિશ વિષયનું આઈડિયલમાં આપણે સોલ્યુશન કરવાનું છે, જેમાં યુનિટ નંબર 4 છે વિલ યુ વોકઅપ. જેમાં યુનિટ નંબર 4 છે વિલ યુ વેકઅપ. તો જોઈએ એક્ટિવિટી નંબર 1. પાઠ્યપુસ્તકમાંથી કવિતા વાંચી અને કાવ્યપંક્તિ પૂર્ણ કરવાની છે. તો તે તમારી ટેક્સ્ટ બુક અથવા તો આમાંથી જોઈને પણ તમે પ્રશ્ન ઉત્તર લખી શકો છો. એના પછી તમને રાઇમિંગ વર્ડ આપેલા છે. તો કેક તો ટેક, બુક તો લુક, રોઝ તો સપોઝ અને કેટ તો ધેટ. એના પછી કવિતાના આધારે પ્રશ્ન લખવાનો છે. વોટ ઇઝ અ સોફ્ટ? અ કેટ ઇઝ સોફ્ટ. વોટ ઇઝ અ સ્વીટ? અ રોઝ ઇઝ સ્વીટ. વોટ ઇઝ ફૂલ ઓફ પિક્ચર? અ બુક ઇઝ અ ફૂલ ઓફ પિક્ચર. એના પછી તમને અહીંયા એ અને બી માં યોગ્ય વિકલ્પ હોય તે તમારે લખવાના છે. અહીં તમને આન્સર આપેલા છે. નેક્સ્ટ ચિત્ર જોઈને તમારા જવાબ લખવાના છે. તે પણ આન્સર તમારે આમાંથી જોઈને લખવાના રહેશે. થર્ડમાં આવશે ધીસ ઇઝ હની, ઇટ ઇઝ અ સ્વીટ. ફોર્થ ઇઝ ધીસ ઇઝ અ સનફ્લાવર, ઇટ ઇઝ યલો. ફિફ્થ ઇઝ ધીસ ઇઝ અ મૂન, ઇટ ઇઝ અ રાઉન્ડ. ચલો આગળ વધીએ એક્ટિવિટી નંબર 2 માં. તો વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરી તેના આધારે પ્રશ્નના ઉત્તર તમને આપેલા છે MCQ. પહેલામાં આવશે 5th જૂન. સેકન્ડ ઇઝ ઇન ધ સ્કૂલ. થર્ડ ઇઝ અ પ્લાન્ટ ટ્રી ઇલોક્યુશન કોમ્પિટિશન. પાંચમામાં આવશે સેવ ટ્રી. તો 10th માં જોઈએ આપણે વોટ વિલ યુ મેક વિથ પેપર? આઈ વિલ મેક અ બોટ, શીપ, કેપ, ફ્લાવર, ઇટ ધ શીપ. એના પછી વેર વિલ યુ ગો ફોર અ સ્ટોરી ટેલિંગ? I will go the stage number of 5 for the storytelling. Where will you go for a clive work? I will go to the stall number 2 for a clive work. Who will be the coordinator of the Rangoli store? The Mr. Ritaben. If you want to play funny game, where will you go? I will go to the stall number 10 to play funny game. How many coordinators are engaged in a ball mela? There are 10 coordinators. ચલો એના પછી છે 11મું ઉદાહરણ પ્રમાણે. તો પહેલું બનશે I will go to the zoo next Sunday. Second is the will study maths next morning. Third is Rehan will come home tomorrow. Fourth is Adish will print picture the next day. અહીં તમને જવાબ આપેલા છે. ડાયલોગ બધા પ્રશ્નના જવાબ પૂર્ણ કરેલા છે. આમાંથી જોઈને તમારે લખવાના રહેશે. એના પછી અહીંયા પ્રશ્ન વાક્ય બનાવે છે. વેન, વોટ, વેર, હાઉ મેનીથી. તે પણ તમારે આમાંથી જોઈને લખવાના રહેશે. ક્વેશ્ચન નંબર 14 છે કે ક્રિયાપદનું યોગ્ય રૂપ લખવાનું છે. જેમ કે કટ તો વિલ કટ, કમ તો વિલ કમ, વિલ પરફોર્મ. તો આ બધા જવાબ તમને આપેલા છે. આમાંથી જોઈને તમારે લખવાના છે. એક્ટિવિટી નંબર 3 છે. આપેલા ફકરાના જવાબ વાંચીને લખવાના છે. એમાં પહેલામાં આવશે લેઝી. વોટ ડીડ મફતલાલ ડુ ફોર ધ વર્લ્ડ ડે? મફતલાલ સેટ idli or move her and there for the world day. નેક્સ્ટ યુનિટ નંબર 3 છે, જેમાં તમને બધા MCQ આપેલા છે. I am very lucky. This will make me rich. Who thought this word? કોણ બોલશે? તો મિસ્ટર મફતલાલ. Who was a છગનલાલ? છગનલાલ was Mr. મફતલાલ friends. એના પછી વાક્ય કોણ બોલે છે? What is there in your hand? તો છગનલાલ. I am very lucky. આનંદ તો મફતલાલ. This egg will make me rich. તો આવશે છગનલાલ. એના પછી his friend loud તો please explain. ચલો નેક્સ્ટ ને પ્રશ્નનો ઉત્તર આપેલા છે. આમાંથી જોઈને લખવાનું છે. What will come out of the egg? The chick. એના પછી the chick will grow into hen. નેક્સ્ટ તમને સોલ્યુશન આપેલું છે. આમાંથી જોઈને તમારે લખવાનું રહેશે.
હું ટોલ્ડ મફતલાલ ટુ સ્ટોપ. છગનલાલ ટોલ્ડ મફતલાલ ટુ સ્ટોપ. બીજામાં આવશે વન્ડરફુલ. વોટ હેપન્ડ ધ ઈગ વેન મફતલાલ was swimming into the Changalal? When Mafatlal was swimming the egg to Chaganlal, it slipped from his finger and was broken down. Who looked at the broken egg? The Mr. Mafatlal looked at the broken egg. એના પછી છે what advice did Chaganlal give to Mafatlal? Chaganlal advised Mafatlal to do work to earn money. Mafatlal accepted Chaganlal advice sadly. એના પછી તમને અહીંયા ક્રમમાં ગોઠવવાના છે તો આ એના પ્રશ્ન ઉત્તર આપેલા છે તમે આમાંથી જોઈને લખવાના રહેશે. નેક્સ્ટ આપેલા વસ્તુઓ આપણે વાક્ય વાંચવાનું છે એમાં કઈ વસ્તુ છે તે લખવાનું છે અને બધાને બી ઉપરથી શરૂ થાય છે. એના પછી ટ્રુ ફોલ્સ તમને આપેલું છે. એના પછી યુનિટ નંબર 3 છે જેમાં વાક્ય વાંચવાનું વસ્તુ ઓળખવાની છે અને ટી ઉપરથી શરૂ થતી હોય ને તેવી વસ્તુ તમારે લખવાની છે. એના પછી છે લેટ્સ ગો, ધ જંગલ, ઓકે, લેટ્સ ગો, Raman, I think these are grains of wheat, showing wheel. એ તમને જવાબ આપેલા છે એમાંથી જોઈને તમારે આઈડિયલની અંદર લખવાના રહેશે. 21 નંબરનો ક્વેશ્ચન છે એમાં તમને વિરુદ્ધાર્થી શબ્દ આપેલા છે. એના પછી બહુવચનના શબ્દ તમારે લખવાના છે. એક્ટિવિટી નંબર 5 ફકરો વાંચી નકશો જોઈને પ્રશ્નના જવાબ લખવાના છે. તો આ તો યુનિટ નંબર 4. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે યુનિટ નંબર 5નું સોલ્યુશન જોવાના છે. તો તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી યોગ્ય સમયે તમને વિડીયો લેક્ચર મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.